જરા વિચારો, હિમાલયનું એક ભયંકર લોહી થીજવી દે તેવો બર્ફીલું તોફાન. 6 આકૃતિઓ આ કાતિલ ઠંડીમાં ધીમે ધીમે આગળ વધી રહી છે. એક પછી એક તેઓ બરફમાં ઢળી પડે છે, પણ કોઈ પાછળ વળીને જોતું પણ નથી. અને આ ભયાનક સફરના અંતે ફક્ત એક જ માણસ અને એક કૂતરો બચે છે. આજના આ ખાસ સેશનમાં આપણે એક એવી જબરદસ્ત યાત્રાને સમજવાના છીએ જે માણસના અહંકારને તોડી પાડે છે અને ધર્મની સાચી અંતિમ કસોટી શું છે તે છતી કરે છે. હવે અહીં તરત જ એક મોટો સવાલ થાય, રાઈટ? આખરે મહાભારતના આ મહાન વિજેતાઓ આ રીતે બરફમાં કેમ તડફડીને મરી રહ્યા છે? જે લોકોએ દુનિયાનું સૌથી મોટું અને ભયાનક યુદ્ધ જીત્યું હતું, તેઓ શા માટે આ રીતે પોતાના અંત તરફ એકલા ચાલી રહ્યા છે? આખી વાર્તા અને તેનું ઊંડાણ સમજવા માટે આપણે યાત્રાની બિલકુલ શરૂઆતમાં જોવું પડશે. કુરુક્ષેત્રની રાખથી આ સફરની શરૂઆત કરીએ. આ બર્ફીલા પહાડોથી લગભગ 36 વર્ષ પાછળ કુરુક્ષેત્રના મેદાન તરફ પાછા ફરીએ. જરા આ આંકડા પર ધ્યાન આપો. 40 લાખ! જી હા, 40 લાખ મૃતકો. આ વિશાલ અને ભયાનક આંકડો જે દર્શાવે છે કે હસ્તિનાપુરના ખાલી સિંહાસનોએ પાંડવોની જીતને કેવી ભયાનક ટ્રેજેડી બનાવી દીધી હતી. ચારે તરફ માત્ર તબાહી અને સ્મશાન જેવી શાંતિ હતી. આ કોઈ સામાન્ય જીત નહોતી હો. આ લાખો પોતાના જ લોકોના લોહીથી ખરડાયેલો તાજ હતો. તમે જ વિચારો, આટલા મોટા વિનાશ પછી જીતની ખુશી કેવી રીતે હોઈ શકે? આ વિજયે બચી ગયેલા નાયકોને અંદરથી સાવ તોડી નાખ્યા હતા. યુધિષ્ઠિર પાસે તાજ તો હતો, પણ અંદરથી તેઓ સાવ ખાલી થઈ ગયા હતા. ભીમ, જેના માટે યુદ્ધ જ બધું હતું, તે હવે સાવ હેતુવિહીન બની ગયો હતો. આખી દુનિયાને હચમચાવી દેનાર અર્જુનનું સુપ્રસિદ્ધ ગાંડીવ ધનુષ્ય હવે એક ખૂણામાં ધૂળ ખાઈ રહ્યું હતું. પણ સૌથી મોટો અને જીવલેણ આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે સમાચાર મળ્યા કે સોનાની નગરી દ્વારકા સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ છે. કૃષ્ણ હવે નથી રહ્યા, અને બસ આ સાથે જ તેમનો યુગ ખરેખર પૂરો થઈ ગયો. અને અહીંથી શરૂ થાય છે આપણો બીજો પડાવ, મહાપ્રસ્થાનિક યાત્રા. એક એવી સફર જ્યાંથી કોઈ ક્યારેય પાછું નથી ફરતું. કૃષ્ણના ગયા પછી જાણે જીવનમાં કોઈ રસ ન રહ્યો હોય તેમ યુધિષ્ઠિરે રાજગાદી અભિમન્યુના પુત્ર પરીક્ષિતને સોંપી દીધી. પોતાના તમામ રાજવી વસ્ત્રો, આભૂષણો બધું જ એક પથ્થર પર છોડીને તેમણે કઠોર યાત્રા શરૂ કરી. હસ્તિનાપુરના દરવાજાઓથી લઈને ગાઢ જંગલો અને તપતા રણ પ્રદેશો વટાવીને તેઓ છેક હિમાલય તરફ આગળ વધ્યા. પણ અહીં એક બહુ જ રસપ્રદ ઘટના બને છે. શહેરના દરવાજાઓથી જ એક વફાદાર રખડતો કૂતરો અચાનક તેમની સાથે જોડાઈ જાય છે. અને નવાઈની વાત એ છે કે આ અત્યંત કઠિન હવામાનમાં પણ તે તેમની પાછળ ચાલતો જ રહે છે. હવે જોઈએ ત્રીજો ભાગ, આ મહાન યોદ્ધાઓનું પતન. અહંકારનું પરિણામ કેવું હોય છે તે હવે આપણને જોવા મળશે. આ એક બહુ જ જબરદસ્ત મુદ્દો છે. હિમાલયના એ બર્ફીલા પહાડો પર આ મહાન નાયકોનું જે પતન થયું તે માત્ર કોઈ શારીરિક થાક ન હતું. ના, આ તેમના અહંકારનું એક ઊંડું મનોવૈજ્ઞાનિક પતન હતું. દરેક પાત્ર પોતાની કોઈને કોઈ દુન્યવી આસક્તિના કારણે બરફમાં ઢળી પડ્યું. દ્રૌપદીનો અર્જુન પ્રત્યેનો પક્ષપાત તેને નડ્યો. સહદેવ પોતાની બુદ્ધિના અહંકારને લીધે પડ્યો. નકુલ પોતાના રૂપના ગર્વથી, અર્જુન પોતાની ધનુર્વિદ્યાના ઘમંડથી, અને ભીમ પોતાની તાકાતના અભિમાન અને અતિશય ખાવાની આદતને કારણે પટકાયો. ટૂંકમાં કહીએ તો તેઓ દરેક પોતાના જ અહંકારના ભાર નીચે દબાઈ ગયા. હવે જરા આ દ્રશ્યની કલ્પના કરો. ચારે બાજુ અનંત સફેદ બરફની ચાદર છે, અને તેમાં માત્ર ને માત્ર યુધિષ્ઠિર એકલા ચાલી રહ્યા છે. તેમણે ભીમના વિશાળ શરીરને પડતું જોયું, બસ એક જ વાર પાછળ જોયું, અને પછી પોતાના એકમાત્ર શાંત સાથી પેલા કૂતરા સાથે આગળ વધવાનું ચાલુ જ રાખ્યું, કારણ કે ધર્મરાજ ક્યારે રોકાતા નથી. અને પછી આવે છે ભાગ 4, અંતિમ કસોટી. ધર્મની અસલી પરખ તો હવે થાય છે. અચાનક જ વાતાવરણ સાવ બદલાઈ જાય છે. કાળા વાદળો વિખેરાઈ જાય છે, અને માઉન્ટ સુમેરુ પર એક દિવ્ય પ્રકાશ ફેલાય છે. ભગવાન ઇન્દ્ર સ્વયં એક તેજસ્વી સોનાના રથમાં નીચે ઉતરે છે અને યુધિષ્ઠિરને આવકારે છે, પણ એક અત્યંત અઘરી શરત સાથે. ઇન્દ્ર કહે છે કે સ્વર્ગમાં કૂતરા માટે કોઈ સ્થાન નથી, તમારે તેને અહીં જ છોડવો પડશે. પણ યુધિષ્ઠિર જુઓ શું કરે છે. તેઓ સ્વર્ગના બદલામાં પણ પોતાના આ વફાદાર સાથીને છોડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દે છે. તેઓ સીધું જ કહી દે છે કે જો આ કૂતરો નહીં આવે તો હું પણ સ્વર્ગમાં નહીં આવું. અને આ અડગ નિશ્ચય પછી આવે છે વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ. પેલો સામાન્ય દેખાતો કૂતરો અચાનક જ દિવ્ય પ્રકાશથી ચમકવા લાગે છે, અને તેનું સ્વરૂપ બદલાઈ જાય છે. તે બીજું કોઈ નહીં પણ સાક્ષાત ધર્મદેવ તરીકે પ્રગટ થાય છે. જી હા, આખી યાત્રા દરમિયાન સાથે રહેલો તે કૂતરો યુધિષ્ઠિરના પાત્રની દૈવી કસોટી લેવા આવેલો ધર્મ જ હતો. અને યુધિષ્ઠિર આ સૌથી અઘરી કસોટીમાં પણ શાનદાર રીતે પાર ઉતર્યા હતા. ચાલો હવે જોઈએ ભાગ 5, સ્વર્ગનો ભ્રમ. એક એવી વાસ્તવિકતા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. કસોટી પાર કર્યા પછી યુધિષ્ઠિર પોતાના ભૌતિક શરીર સાથે જ સ્વર્ગના સુવર્ણ દ્વારમાં પ્રવેશે છે, પણ અંદર પ્રવેશતા જ તેઓ આઘાતમાં થીજી જાય છે. કેમ? કારણ કે સામે દુર્યોધન હતો.
હા, બરાબર સાંભળ્યું તમે. એ જ દુર્યોધન જેણે આખું યુદ્ધ કરાવ્યું, દ્રૌપદીનું અપમાન કર્યું અને લાખો લોકોની હત્યાનું કારણ બન્યો, તે સ્વર્ગમાં બહુ જ આરામથી સોનાના સિંહાસન પર બેઠો હતો. આ જોઈને હંમેશા શાંત અને ધીરજવાન રહેતા યુધિષ્ઠિરનો ક્રોધ ફાટી નીકળે છે. આખરે આ કેવો ન્યાય છે? જ્યારે તેમણે પોતાના ભાઈઓ વિશે પૂછ્યું ત્યારે તેમને સ્વર્ગથી બહુ દૂર નરકના એ ભયાનક અંધારામાં લઈ જવામાં આવ્યા. તે એક અત્યંત ડરાવણી જગ્યા હતી. સાંકડા, થીજવી દે તેવા અંધારા રસ્તા, હૃદય કંપાવી દે તેવી ચીસો અને ચારે તરફ લાલ ધુમ્મસ. ત્યાં તેમણે શું જોયું? ભીમ સાંકડોમાં બંધાયેલો હતો, અર્જુન ઘૂંટણીએ પડેલો હતો અને નકુલ, સહદેવ તથા દ્રૌપદી અસહ્ય પીડામાં તડપી રહ્યા હતા. સાચા અને ન્યાયી પાંડવો નરકમાં આટલું સહન કરી રહ્યા હતા, જ્યારે પેલો ખલનાયક દુર્યોધન સ્વર્ગની મજા માણી રહ્યો હતો. આ દૃશ્ય જોઈને યુધિષ્ઠિર સાવ ભાંગી પડે છે અને તેઓ અત્યંત ભારે હૈયે એક બહુ જ પાવરફુલ વાત કહે છે. જો આ તમારો ન્યાય હોય ને તો મને પણ અહીં જ રહેવા દો. હું મારા ભાઈઓ સાથે જ રહીશ. મને તમારું આવું સ્વર્ગ નથી જોઈતું. એક ન્યાયહીન સ્વર્ગ કરતાં તેમણે પોતાના પ્રિયજનો સાથે નરકની યાતના પસંદ કરી. અને આખરે આપણે આવીએ છીએ છેલ્લા 6ઠ્ઠા ભાગ પર, ધર્મનો સાચો અર્થ. માયાનો આ પડદો કેવી રીતે હટે છે તે સમજીએ. યુધિષ્ઠિરના આ નિર્ણય સાથે જ એક ચમત્કાર થાય છે. અંધારું અચાનક જ દિવ્ય પ્રકાશમાં ફેરવાઈ જાય છે. નરકનું તે ભયાનક દ્રશ્ય તૂટી પડે છે. ખરેખર તે કોઈ વાસ્તવિકતા ન હતી, પણ તે એક છેલ્લી માયા હતી. શાસ્ત્રોમાં લખાયેલો બ્રહ્માંડનો આ એક બહુ મોટો નિયમ છે. જેણે ઘણા પાપ કર્યા છે તેને પહેલાં તેના થોડા સારા કર્મોના ફળરૂપે બહુ જ ટૂંકા સમય માટે સ્વર્ગ મળે છે. પણ જે ન્યાયી છે, ધાર્મિક છે, તેને તેની નાની મોટી ભૂલોની સજા રૂપે પહેલાં ટૂંકા સમય માટે નરકનો અનુભવ કરવો પડે છે અને ત્યારબાદ તેને અનંતકાળ માટે સ્વર્ગની શાંતિ મળે છે. ખરેખર આખી યાત્રા આપણને એક બહુ મોટો અને ઊંડો પાઠ શીખવે છે. બરફના તે ભયાનક તોફાનમાં સૌંદર્ય, શક્તિ, બુદ્ધિ અને કૌશલ્ય બધું જ ઓગળી ગયું. છેલ્લે સુધી જો કંઈ ટકી રહ્યું હોય તો તે માત્ર ધર્મ હતો. આપણે બધાએ પણ આપણી અંદર રહેલી આવી જ નબળાઈઓને ઓળખવાની જરૂર છે. આજના આ સેશનના અંતે એક પ્રશ્ન ચોક્કસથી વિચારવા જેવો છે. જ્યારે સ્વર્ગના દરવાજા તમારી સામે ખુલ્લા હોય અને પાછળ તમારો એક વફાદાર સાથી ઊભો હોય, ત્યારે તમે શું પસંદ કરશો? અંતિમ ભૌતિક ઇનામ કે પછી અડગ નિષ્ઠા? ધર્મનો માર્ગ ક્યારેય સરળ હોતો નથી, પણ તે ક્યારેય તમને એકલા પણ નથી છોડતો. બસ આ વિશે વિચારતા રહેજો. આપણી આ યાત્રામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.